આપના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો કર્યા હતા, ત્યાર પછી આપનો છેડો ફાડ્યો હતો અને એ પછી એવી પણ અટકળો હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પરંતુ આજે કમલમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે છે અને તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકે છે એ પ્રકારની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે। રાજુ કરપડા કે જેઓ આપથી નારાજ હતા, ગોપાલ ઇટાલિયાથી નારાજ હતા, ઈશુદાન ગઢવીથી નારાજ હતા અને ત્યાર પછી એવી પ્રબળ અટકળો વહેતી થઈ હતી કે તેઓ અમિત ચાવડાના સંપર્કમાં છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પરંતુ હવે આજે ફરી એક વખત રાજુ કરપડાને લઈને વળાંક આવી શકે છે, કારણ કે કમલમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપમાં જોડાઈ શકે છે। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયેલા છે। હિતલ, આપના પૂર્વ નેતા રાજુ કરપડા કે જેઓએ પક્ષ પલટો કરવાના છે એવી સંભાવનાઓ છે। આ પહેલા અમિત ચાવડા સાથે તેમણે મુલાકાત કરી હતી, ત્યારે એવી અટકળો હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। આજે કમલમ ખાતે જ્યારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શું લાગી રહ્યું છે? ભાજપમાં જોડાશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજકારણમાં સીધી રીતે જોવા જઈએ તો દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે। આ યુક્તિ રાજુ કરપડા સાચી પાડી રહ્યા છે। સ્વાભાવિક છે કે ગોપાલ ઇટાલિયા સામે રાજુ કરપડા પડ્યા હતા અને ગોપાલ ઇટાલિયા સાથેના તેના મતભેદોના કારણે તેઓએ આખરે આપ પાર્ટી છોડી હતી અને આપ પાર્ટી છોડતી વખતે પણ ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાન ગઢવી હોય, તમામ સામે ગંભીર પ્રકારના આક્ષેપો રાજુ કરપડા કર્યા હતા। આ જ બતાવતું હતું કે ક્યાંક ને ક્યાંક તેઓ જે તે સમયે ભાજપમાં જોડાય છે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે અમિત ચાવડા સાથે સંપર્કમાં હોવાની વાતો વહેતી થઈ હતી, અમિત ચાવડા પણ રાજુ કરપડાને મળ્યા હતા, ત્યારે એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસમાં જોડાય છે, પણ રાજકીય દાવ અંતર્ગત જ તેઓ અમિત ચાવડાને મળ્યા હતા, કારણ કે હવે આપ સામે આપનું જ હથિયાર ઉપયોગ કરવા ભાજપ જઈ રહી છે। ગોપાલ ઇટાલિયા સામે જે હથિયાર છે એ રાજુ કરપડા છે અને રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયાએ વર્ષો સુધી સાથે કામ કર્યું છે। હવે તેઓ સામસામે કામ કરશે એ નિશ્ચિત માનવામાં આવે છે અને આજે ભાજપ કમલમ પર 12:30 વાગ્યાની આસપાસ રાજુ કરપડા કેસરીઓ ધારણ કરશે અને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરમાં ચૂંટણી પણ સ્થાનિક સ્વરાજ્યની લડે તેવી સંપૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે, કારણ કે હવે કમલમના દ્વાર રાજુ કરપડા માટે લાલ જાજમ બિછાવીને રાહ જોઈ રહ્યા છે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે। તો રાજુ કરપડા કે જેઓ આજે ઓફિશિયલ રીતે ભાજપમાં જોડાઈ જવાના છે અને આ સાથે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડે તે પ્રકારની પણ પૂરેપૂરી સંભાવનાઓ।